ખામેની ઇઝ બેક ગઈકાલથી જ એક એઆઈ વિડીયો જે છે એને બધાના મગજમાં એક પ્રશ્ન ઉપજાવ્યો છે કે શું ખરેખર આયાતુલ્લા અલી ખામેની જીવંત છે? શું એ બેક એટલે એ ફરીથી આવી રહ્યા છે, પાછા આવી રહ્યા છે? વિડીયોમાં તો જે રીતના પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે એમાં એવું જ લખવામાં આવ્યું છે કે ખામેની ઇઝ બેક. ઈરાને એ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયો છે. ઈરાનમાંથી એ વિડીયો વાયરલ થયા પછી અનેક પ્રશ્ન થયા છે. વિસ્તારથી એ વિષય પર વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ઈરાને તેના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેની પર અમેરિકાના હુમલાનો એક એઆઈ વિડીયો બહાર પાડ્યો છે. તેમાં હુમલો ત્યારે થયો જ્યારે તે એક નાના બાળકને પ્રેમ કરી રહ્યા હતા એવું વિડીયોમાં બતાવવામાં આવ્યું છે. વિસ્ફોટથી ખામેનીની ઇમારતની જગ્યાએ એક મોટો ખાડો પડી જાય છે. એના પછી એક વીંટી જમીન પર પડે છે. એ વીંટી પડ્યા પછી દ્રશ્ય આવે છે ડોનાલ્ડ ટ્રમ્પનું. ટ્રમ્પ ખુશ થાય છે કારણ કે એ માણસ તહેરાનમાં છે અને એ સ્થળ પર પહોંચે છે, ખામેનીની વીંટી ઉપાડે છે અને પહેરે છે. અને એ માણસ કોણ હોય છે? તો એ માણસ હોય છે ખામેનીના પુત્ર. અને પછી આવે છે ખામેની ઇઝ બેક. એટલે નવા જે સુપ્રીમ લીડર છે એ એઆઈથી બનાવેલા દેખાય છે વિડીયોમાં. અને પછી આવે છે કે ખામેની ઇઝ બેક. અને બધી જ જગ્યાએ સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એના કેપ્શનમાં પણ લખવામાં આવે છે કે ખામેની પાછા આવી ગયા છે. એ લખાય છે એટલે બધાને એવું લાગે છે કે શું ખરેખર જે હુમલાની વાત થઈ રહી હતી કે પછી ખામેની ઇઝ બેક એટલે હવે શું કહેવા માંગે છે ઈરાન, શું કરવા માંગે છે? આમ તો ઈરાનના નવા સુપ્રીમ લીડર બન્યા પછી અનેક અફવાઓ પણ આવી કે નવા સુપ્રીમ લીડર પર હુમલો થયો છે. ઇઝરાયલ, અમેરિકા સતત એવું કહી રહ્યા છે કે જે પણ સુપ્રીમ લીડર બનશે એને અમે છોડીશું નહીં. એ બધાની વચ્ચે આ વિડીયો આવ્યા પછી ઈરાન તરફથી પણ એવું કહેવું કે જે પણ રીતના અમારી સાથે જે થયું છે એની સામે અમે લડવા માટે અમે વધારે મજબૂત છીએ. મોજતબા ખામેની જે છે એ નવા સુપ્રીમ લીડર બન્યા ત્યારથી જ એમના પર હુમલાથી લઈને એ ઈજાગ્રસ્ત છે, એ કોમામાં છે, આ સુધીના સમાચારો આવ્યા છે. ઇઝરાયલ અને અમેરિકા એટલે ટ્રમ્પ પણ એવું કહે છે કે અમે નવા સુપ્રીમ લીડરને ઘાયલ કરી દીધા છે, એમના ઉપર હુમલો કર્યો છે. હજુ સુધી ઈરાની ટીવીમાં કે ઈરાની ન્યૂઝમાં ક્યાંય પણ એ સ્પષ્ટીકરણ નથી આવ્યું કે ખરેખર નવા સુપ્રીમ લીડરને કંઈ થયું છે કે કેમ. પણ ઈરાન જે રીતના છેલ્લા 15 દિવસથી ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે એ બધાની વચ્ચે ઈરાન ધીરે ધીરે કમજોર થાય છે એવી વાત અમેરિકા કરે છે. બીજી બાજુ ઈરાન એવું કહે છે કે અમેરિકા પાસે હવે કંઈ જ બચ્યું નથી એટલે એ અમને ડરાવવાનો, ધમકાવવાનો અને ખોટી રીતના એ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે કે ઈરાન ઝૂકી ગયું છે. હવે અત્યારે તો ત્રણેય દેશ માંથી કોઈ પણ એવું કહેવા તૈયાર નથી કે હવે યુદ્ધ સમાપ્તિ તરફ જાય. 15 દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં ભારતને અસર થઈ રહી છે, ઘણા બધા દેશોને પણ અસર થઈ રહી છે. ભારતને ઇનડાયરેક્ટલી તેલને લઈને, ગેસને લઈને અસર થઈ રહી છે. બીજા અનેક દેશોને પણ અસર થઈ રહી છે. યુદ્ધમાં સીઝફાયર ક્યારે થશે, સમાધાન ક્યારે થશે એ જોવાનું રહ્યું. અત્યારે તો આ વિડીયોએ સોશિયલ મીડિયા પર બહુ જ બધા લોકોને પ્રશ્ન કરતા કરી દીધા છે કે શું ખરેખર ખામેની પાછા આવી ગયા છે અને નવા જે સુપ્રીમ લીડર બન્યા છે એ ખામેનીની જગ્યા લઈ શકશે કે કેમ એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.